નમસ્કાર દોસ્તો, ગુજરાત નોલેજ ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે 8 થી 21 જૂન સુધીનું કરંટ અફેર જોવાના છીએ અને પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાઈ શકે તેની પણ માહિતી મેળવીશું। અને આ સિવાય 1 થી 7 જૂન સુધીનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી દીધો છે, તો તે પણ જોઈ લેજો। તો શરૂ કરીએ। પહેલો પ્રશ્ન, નીતિ આયોગની જે બેઠક ભરાણી તો એ 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક હમણાં યોજાઈ અને તે ક્યાં યોજાઈ તો દિલ્હીના ભારત મંડપમ ખાતે। તો આ પ્રશ્ન પૂછાઈ શકે કે નીતિ આયોગની જે બેઠક યોજાઈ એ કેટલામી હતી, એક પ્રશ્ન પૂછાઈ શકે। અને ક્યાં યોજાઈ તો દિલ્હીના ભારત મંડપમ ખાતે। એની અધ્યક્ષતા કોણ કરે છે તો નરેન્દ્ર મોદી, આપણા જે વડાપ્રધાન છે એ એની અધ્યક્ષતા કરે છે। અને એની થીમ ખૂબ જ આઈએમપી રહી છે, પૂછાઈ શકે। તો તેની થીમ પણ યાદ રાખજો, વિકસિત ભારત માટે વિકસિત રાજ્ય @2047। તો થીમ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો આ ટોપિકમાંથી 3-4 પોઈન્ટમાંથી એકાદ પ્રશ્ન રેવન્યુ તલાટીમાં અથવા ક્લાસ 3ની કોઈપણ એક્ઝામમાં આવી શકે। બીજો પ્રશ્ન જોઈએ તો ગરીબી દરનો ઘટાડો થયો છે। તો 2022-23નો જે રિપોર્ટ આવ્યો ગરીબી દરનો, તો એમાં ઘટાડો થયો છે 5.3%। તો એ પણ એક તમારે આ આંકડો યાદ રાખવાનો કે જે ગરીબી દરમાં ઘટાડો થયો તે કેટલા પર્સન્ટેજ છે તો 5.3। અને આ અહેવાલ કોણ બહાર પાડે છે તો વર્લ્ડ બેંક આ અહેવાલ બહાર પાડે છે। ત્રીજો પ્રશ્ન જોઈએ તો 800 વર્ષ જૂના શિવ મંદિરની શોધ થઈ। તો આ પ્રશ્નમાં તો બસ એ જ યાદ રાખવાનું છે કે જે તાજેતરમાં 800 વર્ષ જૂના શિવ મંદિરની શોધ થઈ એ કયા રાજ્યમાં થઈ તો તમારે યાદ રાખવાનું છે તમિલનાડુ। તો આન્સર આવશે તમિલનાડુ। ચોથો પ્રશ્ન જોઈએ તો શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે 2 બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે કયા બ્રિજ છે એ તમારે યાદ રાખવાનું છે। સિનાબ રેલ બ્રિજ છે અને અંજી ખાંડ બ્રિજ, આ બંને બ્રિજ છે તેનું ઉદ્ઘાટન આપણા નરેન્દ્ર મોદી દ્વારા વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું। તો તમારા 2 બ્રિજના નામ યાદ રાખવાના છે, સિનાબ રેલ બ્રિજ અને અંજી ખાંડ બ્રિજ। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારત એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં 24 મેડલ સાથે બીજા ક્રમે રહ્યું છે। જે એશિયન એટલે કે એશિયા જે ખંડ છે તેમાં જે દેશો હોય તો તેની ચેમ્પિયનશિપ યોજાય, એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ। એથ્લેટિક મીન્સ કે અલગ અલગ રમત હોય, તો તે ચેમ્પિયનશિપ 2025માં યોજાઈ, તેમાં ભારતનો નંબર 24 મેડલ સાથે બીજા ક્રમે રહ્યો છે, એ તમારે યાદ રાખવાનું। અને પ્રથમ નંબરે ચીન છે। ત્યારબાદ આ જે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ યોજાઈ તો એ કયા જગ્યાએ યોજાઈ તો એ પણ ખૂબ જ આઈએમપી રહી, એ પણ પ્રશ્નમાં પૂછી શકે એક્ઝામમાં। તો જવાબ આવશે દક્ષિણ કોરિયાના ગુમીમાં જે એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ હતી એ યોજાઈ હતી। અને આ પણ પ્રશ્ન ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય છે કરંટમાં કે ભારતનો જે ક્રમાંક છે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ કેટલા મેડલ જીત્યા હતા તો તમારે યાદ રાખવાનું છે 8 ગોલ્ડ હતા, 10 સિલ્વર હતા અને 6 બ્રોન્ઝ મેડલ હતા। તો આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે, અથવા કેટલા ગોલ્ડ જીત્યા એ પણ પૂછાઈ શકે, અથવા ટોટલ કેટલા મેડલ જીત્યા એ પણ પૂછાઈ શકે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો મંદિરના શુદ્ધિકરણ અને પવિત્રતા માટે ભવ્ય ધાર્મિક વિધિ મહાકુંભિષેકમ 270 વર્ષ પછી કેરળના તિરુવનંતપુરમમાં શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં કરવામાં આવી હતી। તો તાજેતરમાં જે મંદિર છે ક્યાં આવેલું છે કેરળના તિરુવનંતપુરમમાં પદ્મનાભ સ્વામી મંદિર। તો તેમાં 270 વર્ષ પછી જે વિધિ કરવામાં આવી તેનું નામ શું છે મહાકુંભિષેકમ। તો આ તમને પ્રશ્ન પૂછાઈ શકે। સાતમો પ્રશ્ન જોઈએ તો ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ 2025નો આ રિપોર્ટ આવી ગયો છે। તો એમાં આ એની 19મી આવૃત્તિ છે, એ તમારે યાદ રાખવાનું। અને મેઇન જો ક્લાસ 3માં પૂછાઈ શકતું હોય તો
કે ભારતને 148 દેશોમાંથી 131મું સ્થાન મળ્યું છે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં. તો પ્રશ્ન પૂછાય કે ભારતને ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટમાં કેટલામું સ્થાન છે? તો આન્સર આવશે 131મું. 8મો પ્રશ્ન જોઈએ તો 14 જૂન એટલે કે વિશ્વ રક્તદાન દિવસ. તો તમને આ પ્રશ્ન પૂછી શકે કે વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવાય છે? 14 જૂન. એની શરૂઆત ક્યારથી થઈ હતી? 2005થી. આ પ્રશ્નમાં તમને 2 થી 3 વિધાન પણ આપી શકે. એની શરૂઆત 2005થી થઈ હતી અને તેની થીમ ખૂબ જ આઈએમપી રહી છે. એની થીમ પૂછાઈ શકે ગીવ બ્લડ, ગીવ હોપ, ટુગેધર વી સેવ લાઈવ્સ. તો એની થીમ પણ પૂછાઈ શકે. 14 જૂને વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે એ પણ પૂછાઈ શકે. 9મો પ્રશ્ન જોઈએ તો પેસેક્સ એક્સરસાઇઝ 2025માં જે એક્સરસાઇઝ થઈ તે કોના કોના વચ્ચે થઈ? તો એ પૂછાઈ શકે. ભારતીય નૌકાદળ અને યુકે રોયલ નેવીએ ઉત્તર અરબી સમુદ્રમાં પેસેજ એક્સરસાઇઝ કરી. તો આ ટોપિકમાંથી એ પૂછાઈ શકે કે પેસેક્સ એક્સરસાઇઝ કયા દેશ વચ્ચે થઈ? તો ભારતીય નૌકાદળ અને યુકે રોયલ નેવી એ બંને વચ્ચે આ એક્સરસાઇઝ થઈ હતી. 10મો પ્રશ્ન જોઈએ તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 2025ના ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપના ગ્લોબલ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે. તો આ પ્રશ્ન પણ ખૂબ જ આઈએમપી રહી. ઈ સ્પોર્ટ્સ વર્લ્ડ કપના ગ્લોબલ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી? તો આન્સર આવશે રોનાલ્ડોની, જે એક ફૂટબોલ પ્લેયર છે અને તે ક્યાં યોજાવાની છે? તો સાઉદી અરેબિયાના રિયાધમાં. તો એ પણ તમારે યાદ રાખવું પડશે. 11મો પ્રશ્ન જોઈએ તો રુદ્રસ્ત્ર એડવાન્સ હાઇબ્રિડ વિટોલ ડ્રોન, જે ડ્રોન લોન્ચ કર્યો ભારતે, એ શેના માટે યુઝ થશે? સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને વધારવા માટે. તો તમને પહેલાં તો ડ્રોનનું નામ પૂછાઈ શકે. ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. ટેકનોલોજીમાં પ્રશ્ન પૂછાઈ શકે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં રુદ્રસ્ત્ર તમારે યાદ રાખવાનું છે. અને આ સિવાય તમને આ પણ પૂછાઈ શકે કે વિટોલ ડ્રોન, તો એનું વિટોલનું ફૂલ ફોર્મ શું છે? તો એ પણ તમને પૂછાઈ શકે. તો યાદ રાખવાનું તમારે વર્ટિકલ ટેક ઓફ લેન્ડિંગ. તો એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જશે. ત્યારબાદ જોઈએ તો 15થી 21 જૂન સુધીના કરંટ અફેર. તો પહેલો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં જ અમદાવાદથી લંડન જતી જે ફ્લાઇટ ક્રેશ થઈ એર ઇન્ડિયાની, તો એનું નામ તમને પૂછાઈ શકે EI-171 બોઈંગ 787 ડ્રીમ લાઇનર. તો આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ખૂબ જ દુઃખદ ઘટના હતી અમદાવાદમાં જે ફ્લાઇટ ક્રેશ થઈ તે. અને જે બોઈંગ જે છે એ કંપની છે અમેરિકન કંપની. આ જે પ્લેન જે છે એ અમેરિકન કંપની દ્વારા બનાવવામાં આવે છે. તો તમારે યાદ રાખવું પડશે આ જે વિમાન હતું એર ઇન્ડિયાનું, એનું નામ EI-171 બોઈંગ 787 ડ્રીમ લાઇનર. બીજો પ્રશ્ન જોઈએ તો નરેન્દ્ર મોદીની સાયપ્રસ દેશની મુલાકાત થઈ. તો નરેન્દ્ર મોદી આપણા દેશના વડાપ્રધાન જ્યાં દેશમાં જાય તો તેનો એકાદો પ્રશ્ન તો એક્ઝામમાં આવતો જ હોય છે. તો સાયપ્રસ દેશની મુલાકાત લીધી તો તેમાં કઈ એના પોઈન્ટ છે કે જે પરીક્ષાને પૂછાઈ શકે પરીક્ષામાં? તો જોઈએ તો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા તેણે સાયપ્રસ દેશની મુલાકાત લીધી. તો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે તાજેતરમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયપ્રસ દેશની મુલાકાત લીધી હતી. સાયપ્રસ દેશની રાજધાની કઈ છે? તો આ પ્રશ્ન પણ પૂછાઈ શકે આ રીતે બનાવીને. તો તમારે યાદ રાખવાનું સાયપ્રસ દેશની રાજધાની નિકોસિયા છે. જે દેશમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા દેશના જો મુલાકાત લે તો એની રાજધાની ખાસ કરીને અને એના રાષ્ટ્રપતિ પણ ખાસ કરીને પૂછાઈ શકે. તો સાયપ્રસના જે દેશ છે એના રાષ્ટ્રપતિનું નામ છે નિકોસ ક્રિસ્ટોડોલિડસ દ્વારા જે રાષ્ટ્રપતિ જે છે એને દ્વારા નરેન્દ્ર મોદીજીને સન્માન પણ આપવામાં આવ્યું હતું, જેનું નામ છે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેક્રિયોસ III સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ એક ટૉપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. સાયપ્રસની મુલાકાત લીધી, તેની રાજધાની યાદ રાખવાની, તેના રાષ્ટ્રપતિનું નામ યાદ રાખવાનું, ત્યારબાદ
સન્માનથી જે સન્માન કરવામાં આવ્યું એ પણ યાદ રાખવાનું. એકાદો પ્રશ્ન આમાંથી અવશ્ય નીકળી શકે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો હરિયાણાના માનેસરમાં ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો ભારતનું સૌથી મોટું ગતિશક્તિ મોડલ છે, તો આ પણ એક આઈએમપી પ્રશ્ન કહી શકીએ. તો તમને પૂછાય કે ભારતના સૌથી મોટા ગતિશક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું અથવા કયા રાજ્યમાં કરવામાં આવ્યું? તો આન્સર આવશે હરિયાણાના માનેસરમાં. તે તમારે યાદ રાખવું. ચોથો પ્રશ્ન જોઈએ તો જે ટાઈગર ક્લો લશ્કરી કવાયત કરવામાં આવી તે કયા કયા દેશ વચ્ચે કરવામાં આવી? તો આન્સર આવશે ભારત અને અમેરિકા વચ્ચે ટાઈગર ક્લો લશ્કરી કવાયત કરવામાં આવી હતી. પાંચમો પ્રશ્ન જોઈએ તો ભારતની પ્રથમ એઆઈ સિસ્ટમ કઈ છે? ભારતે એઆઈ સિસ્ટમ ડેવલપ કરી જેનું નામ છે કૃતિ. ખૂબ જ આઈએમપી પ્રશ્ન રહેશે. ભારતની પ્રથમ એઆઈ સિસ્ટમ કૃતિ, તો તમારે એ પણ યાદ રાખવું. છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો ગૂગલે એશિયામાં તેનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર એટલે કે GSEC સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં શરૂ કર્યું? તો આન્સર આવશે હૈદરાબાદમાં. આ પણ એક પ્રશ્ન ટેકનોલોજીની દૃષ્ટિએ ખૂબ જ આઈએમપી કહી શકીએ કે ગૂગલે એશિયામાં તેનું પ્રથમ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર ક્યાં ખોલ્યું? તો આન્સર આવશે હૈદરાબાદ. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ તો ઓપરેશન સિંધુ. ઈરાન પર ઇઝરાયેલને અમેરિકન લશ્કરી હુમલાઓના કારણે ભારતે આર્મેનિયા થઈને ઈરાનથી ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા હતા. એટલે કે આમાં આ રીતે પ્રશ્ન પૂછી શકે કે જે ભારત દેશે ઈરાનથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન હાથ ધર્યું હતું? તો આન્સર આવશે ઓપરેશન સિંધુ. આ એક ખૂબ જ આઈએમપી પ્રશ્ન કહી શકીએ. આઠમો પ્રશ્ન જોઈએ તો હમણાં જે ફાસ્ટેગ વાર્ષિક પાસ યોજના બહાર પડી છે, તો એની કિંમત છે 3000 રૂપિયા વાર્ષિક. દર વર્ષે 3000 રૂપિયા ભરવાના અને તે માન્ય એની વેલિડિટી રહેશે 1 વર્ષ માટે અથવા 200 ટ્રીપ સુધી. તો આમાંથી કોઈ એક નોર્મલ પ્રશ્ન પૂછાઈ શકે, બાકી એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. 200 ટ્રીપ સુધી અથવા 1 વર્ષ માટે જે 3000 રૂપિયા છે એ માન્ય ગણાય ફાસ્ટેગ વાર્ષિક પાસ યોજના અંતર્ગત. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ તો 21 જૂન વિશ્વ યોગ દિવસ કેટલામો હતો? 11મો યોગ દિવસ ઉજવાયો 21 જૂનના દિવસે. અને તે ભારતમાં ક્યાં યોજવાયો? તો શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો. એની થીમ હતી યોગા ફોર વન અર્થ વન હેલ્થ. તો થીમ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, થીમ પણ પૂછાઈ શકે. અને ક્યાં યોજાયો? તો આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ તો 51મી G7 સમિટ યોજાઈ. તો નોર્મલ પ્રશ્ન પૂછી શકે કે 51મી જે G7 સમિટ છે કેટલામી હતી? 51મી. અને ક્યાં યોજાઈ? તો જવાબ આવશે કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કીસમાં યોજાઈ. તો આ પણ તમારે યાદ રાખવું પડશે. ત્યારબાદ જોઈએ તો 11મો પ્રશ્ન શ્રી નરેન્દ્ર મોદીજીની ક્રોએશિયા દેશમાં મુલાકાત થઈ. તો મેં તમને કીધું એ પ્રમાણે નરેન્દ્ર મોદીજીની જ્યાં દેશમાં મુલાકાત થઈ હોય તો એ દેશના રાષ્ટ્રપતિ અને એના રાજધાની યાદ ખૂબ જ રાખવી જોઈએ. તો રાષ્ટ્રપતિ એના છે જોરાન મિલાનેવિક અને એની રાજધાની છે જાગ્રેબ. તો બેમાંથી એકાદો પ્રશ્ન 100% પૂછાઈ શકે કે ક્રોએશિયા દેશની મુલાકાત લીધી તો તે દેશના રાષ્ટ્રપતિનું નામ અથવા તે દેશની રાજધાની કઈ છે? તો તમારે યાદ રાખવું જોઈએ. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તો મળીશું એક નવા વિડીયો સાથે અને એક નવા કરંટ અફેર સાથે. જો તમને કોઈ બી ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. કોમેન્ટમાં હું આન્સર આપવાની પૂરેપૂરી ટ્રાય કરીશ.